ભુજ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ સોમૈયા નગર સોસાયટીના રોડનું કામ મંજૂર થયા પછી પણ આજ દિન સુધી શરૂ ન થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં એક દિવસ માટે કામ શરૂ કરાયા બાદ બીજા જ દિવસે અગમ્ય કારણોસર કામ બંધ કરી દેવામાં આવ્યું હતું। આ ગંભીર બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ નગરપાલિકાને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી। તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી નથી। હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય, જો આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની અને લોકો બીમારીનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત અધૂરા રોડને કારણે નાના મોટા અકસ્માતો સર્જાવાની પણ આશંકા રહેલી છે। આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને આ અટકેલું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। નગરપાલિકા સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆત વેળાએ સોસાયટીના અગ્રણી રહેવાસીઓ રેશમાબેન ગોર, વર્ષાબેન ઠક્કર, નીતાબેન ગોર, નયનાબેન મહેતા અને વંદનાબેન જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ તંત્ર પાસે સત્વરે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। ગટરનું કામ 12 મહિના પહેલા ચાલુ કરવામાં આવ્યું તો આજ દિવસ સુધી પૂરું કરવામાં આવ્યું નથી। એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ। ગટરનું કામ પૂરું નથી થયો તે મારે લોકોએ રોડ ખોદીને રાખ્યા છે, એના પર તમને ફોટા અમે શેર કરશું। ગટર પણ તૂટેલી છે। 4 દિવસથી અમે માણસોને કહીએ છીએ કે ગટરનું કામ કરો તો રોડવાળા કહે છે ગટરવાળાએ તોડ્યું છે, ગટરવાળા કહે છે રોડવાળાએ તોડ્યું છે, તો અમને જાવું ક્યાં? આમ જનતા કોના સામે આવશે? એટલે આજે અમે બધાએ સોસાયટીવાળા રજૂઆત કરવા નગરપાલિકા પ્રમુખશ્રીને આવ્યા છે। એમને એમ કીધું છે આજે સાંજે આવે છે એમની ટીમ ને કાલથી કામ ચાલુ કરાવશે। જો કાલથી કામ ચાલુ નહીં થાય તો અમે સોસાયટીવાળા બધા નિર્ણય લીધો છે કે અમે ઉપવાસ ઉપર ઉતરશું। એમના દ્વારા એમ જ કહેવામાં આવે છે કે અમારા ટાઈમે આ રોડ પાસ નથી થયો, નથી ગટર પાસ થઈ, એટલે અમે અત્યારે નહીં આવીએ।